અત્યારે અહીંયાથી લોકોને વિનંતી છે કે આપણે ટ્રાફિકને અડચણરૂપ ન બનીએ. વકીલ મિત્રોને પણ એવી વિનંતી છે કે ટ્રાફિકને અડચણરૂપ ન થઈએ તે હેતુસર અને ટ્રાફિક અને લોકોની પણ સુરક્ષા જોતા અત્યારે કોર્ટમાં પ્રવેશ બંધી છે. કોર્ટના જે કેસો જે સ્ટેજ ઉપર છે તેને કોઈ નુકસાન થશે નહીં તેવું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ત્રિવેદી સાહેબે પણ જાહેર કર્યું છે. એટલે અત્યારે વકીલ મિત્રોને વિનંતી છે કે અત્યારે પોતાની પ્રાઇવેટ ઓફિસ જઈ શકે છે. સ્ટાફને પણ વિનંતી છે કે 1-1.5 વાગે ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે તે પ્રમાણે અહીં એકત્ર થઈશું. પરંતુ અત્યારે અહીંયા ભીડ નહીં થાય તેનું આપણે સર્વ ધ્યાન રાખીશું. કારણ કોર્ટના દરેક ખૂણાઓ પર બોમ્બ સ્ક્વોડના માણસો, ડોગ વગેરે ચેકિંગ ચાલુ છે. પોલીસની પૂરી ટીમ, સિનિયર ઓફિસરો સ્થળ ઉપર હાજર છે. સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે જેવો મેલ એમને કોર્ટના મેલ આઈડી ઉપર મળ્યો